આપણે ગંગાજી નું પાણી અહીં લાવવું હોય તો પંપ ગાલો પડે, નહીં તો નાખવા પડે. નાખવા પડે. કેટલા પંપ નાખવા પડે? એનો કોઈ માપ જ ના રહે ને, એનો કોઈ માપ જ ના હોય ને. અને પંપે તો કાયમ નો ખર્ચો થઈ ગયો. તો બીજો કોઈ રસ્તો નથી. ભરી લાવીએ આપણે કઈક માં. કાયમ નો ખર્ચો ના થાય એવું કઈ બીજો રસ્તો નથી. નહેર ખોદીએ તો છે. નહેર ઊંડી ખોદીએ, કારણ કે આપણે જાણીએ છીએ પાણી નો સ્વભાવ કેવો છે. વહેવાનો જ વહેવાનો જ પાણી જવાનો નહીં, નીચાણ તરફ ભળી જાય. નીચે જવાનો સ્વભાવ કેવો છે? નીચે જવાનો. નીચે જવાનો, ઊંચે વહેવાનો સ્વભાવ નથી, નીચે વહેવાનો સ્વભાવ કેવો છે? નીચે વહેવાનો. એટલું નીચે વહેવાના એના સ્વભાવમાં જો તમે કામ લેવા જાઓ તો કઈ મેરેજમાં ફરતી આવું થયા કરે. અને જો અવળું કામ લેવા ગયો તો ખર્ચો થાય, તો ખર્ચ થાય, તો તમારી શક્તિ વપરી થઈ ગઈ. આપડે પાણી ગરમ કરવું હોય બંબામાં કરેલો, બધા બંબો ગરમ કરેલો છે. રોજ નાવ, હાથ દાડ નાવ, દરરોજ નાવું પડે. હાથ દાડ નહીં. જેને નમાજ ને ધાર્મિક ક્રિયાઓ કરવી છે દાદા, એને રોજ નાવું જ પડે. હવે બંબો હરગાવવો પડે ને, સળગાવવો પડે. પાણી ગરમ કરવામાં મહેનત પડે કરી પડે જ ને, સળગાવવાનું એટલે બંબો તૈયાર કરવામાં મહેનત પડે. પણ ગરમ કરવું હોય તો મહેનત કરવી પડે. ત્યાંથી નાવા માટે આ બધું તો મહેનત કરવી પડે. સળગાવવાનું એને બંબામાં પાણી ભરવું પડે, કોલસા નાખે લાગી જાય ને પીતાવવું પડે. એ રીતે કાકડી કરવી પડે, ઘાસ બોલવું પડે, કેટલો અલગ રહો તારે બંબો ગરમ થાય. કેટલી મહેનત કરે ત્યાં બંબો ગરમ થાય. હવે એવી ટોંકી છે તે મોટી 1 લાખ ગેલેની હોય એવી ગરમ કરી આપણે, આખો દાડો નીચે ટોંકી ગરમ થઈ જાય. પછી એક જણ આપણને કે સાહેબ આ ગરમ કરી ટોંકી કે તો આપણે અમારે નાવું હતું, બધા નહીં લીધું, અમે એમાંથી રસોઈ બનાવી લીધી, હવે આ ઠંડી કરવી સી રીતે કરવી, હવે પાછી ઠંડી પાડી દે સી રીતે કરવી પડી દે. પાણી ઠંડુ કરવું હોય તો પછી ધીમે ધીમે થાય ઠંડુ, નવું ઠંડુ પાણી બીજું ઉમેરીએ તો થાય. નવું ઉમેર કરીએ એટલે અમે શું કહીએ પેલાને કે તું સુઈ જા, શરીરમાં ઠંડુ જ થઈ ગયું છે. પણ સાહેબ એ રીતે થાય એકદમ કર્યા વગર થાય સી રીતે? એટલે તું સુઈ જાય તે રાતે, કારણ કે રાતે ઉઠું નહીં થાય થઈ જશે. તારે કોઈ ના રાત્રે તું થઈ જતો ને થઈ જાય ને થઈ જાય, રાત્રે એટલે થઈ જાય. સમય પસાર થયો, સમય પસાર થયો. પાણી નો સ્વભાવ ઠંડો, ઠંડો પડવાનો સ્વભાવ, અને એના સ્વભાવમાં લાવશું તો તમારે મહેનત નહીં કરવી પડે. એવું આ ખુદાની સાથે એક થવું નહીં એમાં મહેનત નથી. ખુદાથી જુદું પડવું તેનામાં મહેનત છે. એમાં છે જુદા પડવામાં મહેનત છે. ખુદા જોડે એક થવું એમાં કઈ મહેનત નથી. કેમ આ લોકો એક થતા નથી? મન ભટકતું રહે છે ને. મનને મારો સીધે દાદાની પાસે આવવાનું છે ને. પાછું અહીંયા ભાઈ બસ મન ભટકતું મન કેવું છે એમનું ભટકતું. મન જુદી જુદી પ્રકારના છે. મન તો ભટકે એનો સ્વભાવ છે. એટલે મન શું વસ્તુ છે? એક ભાવ જ છે. જ્ઞાન હોય જુદી હોય ના હોય. ખુદાઈ ચમત્કાર દેખાડે ના દેખાડે? થોડો જ્ઞાનમાં ચમત્કાર ના હોય ને. ના, ખુદાઈ ચમત્કાર. ખુદાઈ ચમત્કાર એટલે પેલા ને ગાળો દેવી હોય ને તોય ના દેવાય. અહીં બોલાય નહીં, એવું બને કે ના બને? બને. એને શું કયો ચમત્કાર કહેવાય? ખુદાઈ ચમત્કાર કહેવાય. મને ગાળો દેવા આવે ને ત્યાંથી પંપ મારી બોલું તાર દાસ બોલાતો હોય ને બહુ પંપ મારી દે ને અહીંથી ઉપસે ના થાય. એ કયો ચમત્કાર કહેવાય? ખુદાઈ. એના કેટલા ખુદાઈ ચમત્કાર એમની પાસે જ્ઞાની પાસે હોય? માપ જ ના હોય ને. જેને ચમત્કાર કરવો નથી ત્યાં ચમત્કારો બહુ હોય. કેવા હોય? ઘણા હોય. આપડે તો એક માણસ આવ્યા હતા આપડે આઈ એમ એવરીથિંગ એટલે હું જ છું. બધે હું જ છું. કેવું સુહી નહીં, સુહી માં તો બે જ પડ્યો આપડે. એ તો કાયમ ભગત રહ્યા કાયમ.
હું જ છું બધે. સમજાયું તને? કામ હેલ્પ કરશે કઈ તને લાગે છે એવું? તમે અંદર ભગવાન બેઠો બહાર ખોલવાની જરૂર નથી, તમે અહીં બેઠેલા છે. અને અડચણો કેટલી બધી પાર વગર, આખો દાડો રો કકડાટ રો કકડાટ રો કકડાટ, અને મોઢા પર જાણે દિવેલ ચોપડી ફરતા હોય ને એવા દેખાયા કરે. અમદાવાદમાં કોઈ દિવેલ ચોપડતું નથી ને? કોઈ ચોપડતું નથી? કોઈ મહાત્માઓ નથી ચોપડતા. હે? કોઈ મહાત્માઓ નથી ચોપડતા. મહાત્માઓ સિવાયની વાત છે. લોકો ચોપડે છે. હે? લોકો ચોપડે છે. એટલું બધું 10-12 લાખ માણસ કઈ દિવેલ લાવે? મારા પર દિવેલ ચોપડી ફરે, પણ મહાત્મા પર દિવેલ નહીં દેખાતું ને? ખાતરી થઈ ગઈ હવે? ચોક્કસ. અમદાવાદના બધા માત્ર મહાત્મા. હા. પણ ઘેર થી નીકળે ને એટલે હું ચાલુ છું કે આ શું કરું છું? ચાલતી વખતે આવું કર્યા કરે. શું કરે? દિવેલ જેવો મોં રાખે. હે? મોં ચડાયેલું રાખે, વિચારો કરે. વિચારો કરે, મોં ચડાયેલું રાખે. ના એટલે કઈ હું તમારી ફેરફાર કરી નાખું. સંદાસ જવાની શક્તિ નહીં, તે સંદાસ ના ઉતર્યો, ડાક્ટર દવા લાવ્યો તો સંદાસ ઉતર્યો, અને અહીંયા આગળ કશું ફેરફાર કરી નાખું. તો ડાક્ટર દવા લાવી પડે ને અટકે તારે? હે? એટલે આ ફેરફાર કરવા નીકળે, સમજ પડે ને? તે વિચાર કરતો કરતો થાય, બધું આમ થયું આમ કરી નાખું, તેમ થયું તેમ કરી નાખું. પેલો આપડે તો એક કહેવત આવતી, પેલો ચેક ચલી વિચાર કરતો જ નહીં, પેલો ઘીનો ગાડવો મેલીને. તને પેલા માસ્તર ને આવડતું, પેલો માસ્તર કઈ ગયો, પેલો ચેક ચલી ઘીનો ગાડવો મેલીને પડતો હતો. તે શું કહે, શું કરતા જેટલા વેપારીઓ છે ને બધા આવું કરતા કરતા હશે. અને આ ઓફિસો બેઠેલા ને એ શામાં ખોઈ જાય છે ને, તે રસ્તામાં ચાલતા ચાલતા બહુ ખરાબ થવાનું, બહુ ખરાબ થવાનું. અરે કોને કે તું આ તારી જાતે જાતે કહું કોને? સાહેબ ની જોડે કગડા થયો ને તે મનમાં વિચારવાનું હોય ત્યારે બધું બહાર લીકેજ થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. મનમાં વિચારવાની ચીજ તે બહાર લીકેજ થઈ જાય. શું કહ્યું? હા, આપણે હિન્દુસ્તાની ચીજ થાય. જો તો ખરા એક એક ઇન્ડિયન આખા વર્લ્ડ ને આંગળી ઉપર ટેકે અધ્ધર રાખી એટલી શક્તિ ધરાવે છે. ઇન્ડિયન ફોરેન માટે નથી. આ તો જે પુનર્જન્મ ને સમજે છે. શું કહ્યું? પુનર્જન્મ જે સમજે છે એનામાં શક્તિ છે. જેને પુનર્જન્મ સમજે છે, પુનર્જન્મ ને હૃદયથી માને છે, એવો એક ઇન્ડિયન આખા વર્લ્ડ ને આંગળી ઉપર રાખી શકે એટલી શક્તિ ધરાવે છે. ફક્ત વ્યક્ત નથી થઈ, અવ્યક્ત રહી છે. શું થયું છે? અવ્યક્ત રહી છે. શક્તિ છે પણ અવ્યક્ત, એટલે આમ ટોપલો નાખેલો છે પછી અજવાળું શું આવે બહાર આવે? તારી પર ટોપલો કોને નાખ્યો છે? આ બધો કર્મો એ બધા. હા, બધા કર્મો, બધા કર્મો. ઇન્ડિયન ની શક્તિ જબરદસ્ત શક્તિ. જો આપણે અંડર ડેવલપ પ્રજામાં ગણી ગયા. શું કહ્યું? હા, જે પ્રજાનો એક જ વિચાર ફોરેન લે તો ફોરેન ખુશ થઈ જાય. તે પ્રજાનો એક શબ્દ એ લોકોને કામ લાગતો નથી.